લોનાવલાથી નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા પેસેન્જરની ₹1000 થી વધુની મતાની રિક્ષામાં રહી ગયેલી બેગ પેસેન્જરને પરત આપી રિક્ષા ચાલકે માનવતા મહેકાવી હતી। લોનાવલાથી નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા એક ફેમિલીએ નવસારીની દરજીપંચની વાડી નજીકથી રિક્ષા ભાડે કરી હતી અને તેઓ તિગરા ખાતે આવેલી તિગરાવાડી ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા, પરંતુ ઉતાવળ હોવાથી તેઓ 1 થી 1.5 લાખની કિંમતના મુદ્દામાલ સહિતની પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા। ત્યારબાદ બીજા પેસેન્જરને ઉતારતા નવસારી રેલવે સ્ટેશન પહોંચેલા દિલીપ પ્રજાપતિ નામના આ રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં બેગ જોતા તેને ખ્યાલ આવ્યો કે આ બેગ હું તિગરા ખાતે મૂકી આવ્યો હતો તે પેસેન્જરની છે। ત્યારે તેણે ફરી પાછા તે સ્થળ પર જઈ તેમને શોધી કાઢી અને પરત આપી માનવતા મહેકાવી હતી અને નવસારીના રિક્ષા ચાલકોનું માથું ગર્વથી ઊંચું થાય તે પ્રકારનું ઉમદા કાર્ય કર્યું હતું। આ બનાવમાં પોતાની બેગ મળ્યા બાદ પેસેન્જર દ્વારા રિક્ષા ચાલક સાથે વિડીયો બનાવી અને નવસારી શહેરમાં આવા ઈમાનદાર રિક્ષા ચાલકો છે તેવા સંદેશ સાથે વિડીયો વાયરલ કર્યો હતો અને રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો। ત્યારે બીજા દિવસે આ બનાવની ખબર પડતા નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા ચાલકને હાર પહેરાવી અને તેનું અભિવાદન કરી અને તેને મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આમ નવસારીના એક સામાન્ય રિક્ષા ચાલકે પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી નવસારીને ગૌરવ અપાવ્યું છે। અમે આજે નવસારીમાં લગ્નમાં આવ્યા છે ને અમારી આ બેગ રિક્ષામાં રહી ગઈ હતી ને આ દિલીપભાઈ છે રિક્ષાવાળા ડ્રાઈવર જેમને ઈમાનદારીથી પાછી લાવીને આપી છે। તો થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ, તમારું ખૂબ ખૂબ આભાર ને નવસારી ગામમાં તમારા જેવા લોકોની બહુ જરૂર છે। થેન્ક યુ। કંઈ નહીં, હું તો બધા રિક્ષાવાળાને એમ જ કહું કે આપણે જે કંઈ વસ્તુ મળી હોય એની ઈમાનદારીથી આપણે એમને પરત આપી દઈએ, તેમને જે ખુશી મળે એ જ એમાં જ આપણી ખુશી છે। મેં ટાટા હોલ દરજીપંચની વાડી તેમને બેસાડ્યા હતા અને એમને તિગરાવાડી પાસે ઉતાર્યા। એમને દ્વારા ઘણી લોકો ખુશ થયા અને ઘણું મને પ્રોત્સાહન આપ્યા અને મને સારું કીધું કે તમારા જેવા ઈમાનદાર માણસો રહે તો ભલું છે બધું, આ નવસારીનું, આ શહેરનું, આ દેશનું બધું ભલું છે। આ મેં એ જ મેસેજ આપવામાં આવ્યું છે આપણા સર્વત્ર જેટલા રિક્ષા ભાઈઓ છે બધાએ આ રીતના જ ઈમાનદારી રાખવી અને જેના વસ્તુ ભૂલી ગયેલા હોય આપણે જેમ બની તેમ એને પાછા પરત આપી દેવાય। અમારા રિક્ષાવાળા ભાઈઓ ચાલકે જેણે આ બહુમતી બતાવી છે આપણા માટે કે રિક્ષા ચાલકોને આજે ખરેખર એમ લાગે છે કે રિક્ષાવાળાને મારે રિક્ષા એસોસિએશનના પ્રમુખ તરીકે અભિનંદન આપવા જોઈએ। અભિનંદન એના માટે આપવા જોઈએ કે મારો રિક્ષાવાળો સવારથી લઈને સાંજ સુધી 10-10 રૂપિયામાં આખા ગામમાં ફરે છે। આખા ગામમાં ફરે છે તેને એમ થાય છે કે હા મારે સાંજ સુધીમાં મારે 500 રૂપિયા કરવા છે। 500 રૂપિયા કર્યા બાદ આજે જે પેસેન્જરોની બેગ અને સામાનો રહી જાય છે તે મારો રિક્ષાવાળો જે પાછો આપીને જ્યાં એમના માલિકોને પાછો આપીને આવે છે ત્યારે અમને રિક્ષા એસોસિએશનની એટલી બધી લાગે છે કે ખરેખર અમારા નવસારી રિક્ષાવાળા સારા અને સજ્જન છે કે સવારથી જ 10 રૂપિયાના મહેનત તમારે દોડે પણ આજે જે લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયાનો જે સામાન હતો એમણે પાછું આપી દીધું। એટલે મેં દિલીપભાઈને રિક્ષા એસોસિએશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।